જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો તમને એવું લાગતું છે કે આ બધા ખાટલા લઈને ક્યાં હેડ્યા છે. તો મિત્રો આપણે છે ને દેશી આ ખાટલાથી દેશી જુગાડ લગાવવાનો છે અને દેશી સ્વિમિંગ પુલ બનાવવાનો છે. તો જે રીતનો સ્વિમિંગ પુલ બનાવવાનો છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો, જોડાયેલા રહેજો, એટલે તમને આગળ આપણે બતાવશું કે જે રીતનો સ્વિમિંગ પુલ બનાવે. તો આપણો દેશી જુગાડ લગાવવાનો છે, તો તમે વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે આવી ગયા છે આપણી જગ્યા ઉપર. કેમ કે આપણે વૈકણ આપણે સ્વિમિંગ પુલ બનાવવાનું છે. તો આપણે કેવું હતું ખબર છે? આ બાજુ જો વૈકણ પાણી નીકળે છે, આરી પાઇપની લાઈન ને વૈકણ પાણી નીકળે છે. અને આ જગ્યા ઉપર આપણે છે ને સ્વિમિંગ પુલ બનાવવાનો છે, 4 પાઈનો ખાટલાનો સ્વિમિંગ પુલ બનાવવાનો છે. તો ચલો આપણે પેલું મસ્ત હરખું કરી નાખ્યો અને હરખું કર્યા પછી છે ને આપણે ખાટલા 4 બાજુ 4 મૂકી દઈએ અને મૂક્યા પછી આપણે અંદર ટાટિયું નાખવાનું છે. તો ટાટિયું આપણે લાવેલું છે, તો ટાટિયું એટલે કે મેણિયું નાખી અને પછી આપણે અંદર પાણી ભરવાનું છે. તો ચલો પેલું વૈકણ આપણે હરખું કરી નાખો. રેડી? તો મિત્રો આપણે આપણું ગ્રાઉન્ડ સાફ કરી નાખ્યું છે મસ્ત રીતે, એક નંબર. તો હવે છે ને આપણે આપણા ખાટલા 4 છે ને એ 4 બાજુ મૂકી દેવાના છે. તો ચલો આપણે આપણા ખાટલા મૂકી દઈએ હવે. ચાલો તો મિત્રો આપણે છે ને ફટોફટ આ મોસા હવે ખાટલા કોઈ મિલી લે. લાવો લાવો એક લાવો ફટોફટ. મિત્રો મસ્ત આપણે 4 બાજુ 4 ખાટલા મૂકી દીધા છે અને હવે છે ને આપણે દોયડી જોઈ જઈએ, પેલી દોયડી પડી. તો ખાટલા છે ને આપણે અંદર પાણી ભરાય ને, તો કદાચ પાણી ભરાય ને તો શું થાય ખબર છે? એ આવી રીતે પાછા પડી જાય પાણી ભરાય એટલે. તો પાછા ના પડે ને એના માટે આપણે લાવ્યા છે દોયડી. હા દોયડી. તો આ દોયડી છે ને એને આપણે ફટોફટ જો છે ને દોયડી. તો આ દોયડી છે ને આપણે વૈકણ બોજ નાખે, પેલી બાદ બોધા, પેલી બાદ બોધો, ના બાદ બોધા, અને પછી અંદર ટાટિયું નાખે. ટાટિયું મેણિયું નાખ્યા પછી છે ને પાણી ભરાયો અને પાણી ભર્યા પછી અંદર નાવા પડવાનું છે. તો ચલો ફટોફટ આપણે દોયડી બોજ દે. હા મિત્રો આપણે બધા શેરલા પડાય આવી ગયા છે અને આ શેરલું બોધવાનું ચાલુ છે. આપણે સોફેટ બોધ દીધું છે. બતાવો કેમેરામેન, હળવે ધીમું બધું બતાવો. અમે આ બોધ નાખો હળવે આલ્યો થઈ ના ઉપર ખોફાન થઈ ગયું. તો મિત્રો આ છે આપણા પાસે ટાટિયું મેણિયું. તો મિત્રો મેણિયાને આપણે પહેલાં ઉપર મેળી લે અને મેળ્યા પછી છે ને ઉપર એક બીજું મેણિયું મેળવાનું છે. તો જો હવે જે મૂકવાનું છે બસ એટલે
મિત્રો આપણે છે ને અસલ મસ્ત 4 ખાના ઊભા કરી અને તાટી પાથરી દીધું છે મોય. તો તમે જુઓ પાથરી દો. તો મિત્રો હવે છે ને આપણે મસ્ત અસલ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે ચલો હવે પાણી ભરી નાખે ને પાણી ભરીને જો આ બધા આતુરતાથી બહાર જઈ રહ્યા છે નાહવા માટે. લુગડા બુગડા બોડીગાર્ડ પણ બહાર જઈ રહ્યા છે. તો ચલો હવે પાણી ભરીને આપણે ફટોફટ નાહવાનું ચાલુ કરે, કારણ કે ગરમી પડે છે બહુ ખતરનાક. 45-50 ડિગ્રી તાપમાન છે. તો ચલો ફટોફટ પાણી ભરવાની ફટોફટ નાહવાનું ચાલુ કરી નાખે. ચલો હારે ઉપાડો બધા. ઓયથી પાણી આપણે દવા જવાનું છે મોય. તો તું આ બાદ આવતો ને ભાઈ, આપણે ત્રીજી સ્થિતિ કોથું દેખાય સારું. કોથું એનું થોડોક અધેર હારી વારી મિત્રો આપણે પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. જો તમે બમ્બો મસ્ત મળ પડે છે અને આખું પાઇપ ચામ ભરાઈ રહ્યો. વેટિંગ કરવું પડશે તો બધું. મારે જ પડવું શું વાત હું પાવું તો મિત્રો જુઓ આપણે લાઈન તમે જો આ બંબુ ભરવાનું ચાલુ છે ને પેલી બાર લીકેજ થાય છે. मैं नहीं पड़ा तरह तरह को लाई बम्बू पड़े तो जो मित्रों હું છે ને લેબડા પર ચડીને શૂટિંગ કરું છું, કારણ કે આપણે છે ને આપણા જે ડ્રોન તો છે નહીં, જેમ કે આપણે છે ગરીબ અને આપણા પાસે ડ્રોન છે નહીં, એટલે આપણે લેબડા પર શૂટિંગ કરવું પડે. તમે જુઓ છે ને, અને આ બાજુ બાજરી છે, આ બાજુ બાજરી છે અને પેલી બાજુ જેટા આવ્યા છે. તમને બતાવું, જેટા દેખો તો છે ને તડકે ઊભા છે. અને આ બાજુ ખરા તાપના અત્યારે મિત્રો લગભગ 12:30 કે 1 વાગ્યો છે. 12:30 1 વાગે ખરા તાપના આપણે આવો સ્વિમિંગ પુલ બનાવ્યો છે મસ્ત. તો તમે જુઓ કેટલો મસ્ત લાગે છે. કેમ કે મિત્રો આપણા પાસે છે ને વોટર પાર્કમાં જાય એટલા પૈસા થતા નહીં, તો વોટર પાર્ક આપણે ઘરે બનાવી નાખ્યો છે ખેતરમાં. કેમ કે આપણે સ્વિમિંગ પુલમાં જાઓ, વોટર પાર્કમાં જાઓ તો પૈસા ખૂબ બધા થાય, 500-1000 રૂપિયા 2000 રૂપિયા. તો આપણે છે ને એકલા જાઓ ને જલસા કરવા, એના કરતી આટલા બધા છોકરાને જલસા કરાવવા જેવી મજા આવે. જો ખરાબ બપોરેનો તાપ કેટલો લાગ્યો, ખાલી જો તાપ દેખાય, તાપ કેટલો લાગ્યો. તો એ આપણે મજૂરી કરવાનું ચાલુ છે. તો આપણો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મિત્રો આપણે છે ને ખૂબ મજૂરી કરો છે, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો જો આવા નવા વિડીયો બનાવતું રહેવાનું છે આપણે. તો ચલો હવે આપણે નીચે ઉતરીએ. તો બહુ કેવી મજા આવે છે? તને 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 કેવી મજા આવે? જેટલી જબ્બર આવશે માટીમાં રમવાની. માટીમાં રમવાય? માટી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો મજા આવશે બનતી. મને બહુ મજા આવે. મને મજા તરત અલા ન્યાકડ તને મજા આવે જબ્બર. મને તો બહુ ખુશી થાય છે અને મજા લેવી આવશે. આ તો પકડીને ઉભા છે, લગભગ આ ભરાઈ રહે એટલે કે પકડીને ભરેવાનું છે. કેમ કે આપણે પાઇપ નીકળી જાય છે. તો મિત્રો જુઓ બહુ મજા આવવાની છે, ખતરનાક બહુ
મજા આવવાની છે કારણ કે આપણે ખેતરમાં સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે વોટર પાર્ક આપણો ખુદનો તો ખેતરમાં તો કેટલી મજા આવે તમે વિચાર કરો ખાલી આટલો તાપ પડતો હોય નાવા મળ્યું હોય તમે વિચાર કરો કેટલી મજા આવે અને એમાં પાણી જુઓ આહા કેટલું ચોખ્ખું આહા પીવાય એવું છે પણ આમ નહીં પીવાય કારણ કે આ બે પડ્યા છે ને ભાઈ પહેલથી એના ટોટિયા લઈને એટલે પીવાય તો નહીં નાયા ધોયા વગરના 4 દાડા નાવા પડ્યા નહીં અરે 4 દાડા 4 દાડા નાવા પડ્યા એમાં ડાયરેક્ટ ગોમો પડ્યા એટલે આ પાણી તો બહુ પેલું થઈ ગયું છે હા મેલું છે ને મેલું થઈ ગયું તો આપણે નાવા પડશે તાર કલર બધો કાળો રહ્યો ને તો થોડો તપ થઈ જાય રે જો કેવી મજા કરે મારા બેટા તો મિત્રો તમે જોડાયેલા રહો આપણા વિડીયોમાં આપણે આખો ભરાઈ જાય એટલે તમને બતાવું તો મસ્ત ભરાય છે રેડી લાઈક કરો તો મિત્રો આપણે લગભગ સ્વિમિંગ પુલ ભરાવા આવી ગયો છે જો તમે ફેડ પેક થઈ ગયો છે એ આટલાથી મોડીને આટલો ભરાડો છે જો છે ને ખાલી તમે જુઓ વ્યૂ જુઓ તો જો મિત્રો આ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એટલે પગ મિત્રો આ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હજી એક મોય નહીં પડ્યા તો તમે જુઓ હું તો નાઈ ના હતો તો ફેર પડ્યો હા આ તો ક્યાર નાઈને આવ્યો તો પણ ફેરથી કે મારે નાવું છે એટલે નાવું પડશે સ્વિમિંગ પુલની ઈચ્છા થઈ ગઈ તો મિત્રો આપણે છે ને જે ખેતરમાં આપણે વોટર પાર્ક બનાવ્યો હતો એ આપણે પૂરેપૂરો 100% બની ગયો છે અને તમે જુઓ પાણી ભરી દીધું છે આપણે અંદર બનાવ્યા ને 1 મિનિટ ઉપર તો મિત્રો આપણે છે ને વૈકણ પેલું બોજ્યું અને આ જો પાણી ભરીને આ કેટલું બધું ટાઈટ થઈ ગયું હતું છે ને તો મિત્રો બહુ ખૂબ મજા આવવાની છે ખૂબ મજા આવવાની છે તો પહેલો હું પડું અંદર તો બધા તાજીરો મારા હમું તો મજા આવશે લલસો ઉભા તો મિત્રો જુઓ તો મિત્રો જુઓ તમે બધા લલસો सारे लोग देख रहे हैं भाई अंदर नहीं पड़ना है अभी तो મિત્રો ખૂબ મજા આવે છે કેટલું ઠંડુ પાણી છે કારણ કે બોરનું ડાયરેક્ટ ભર્યું છે ને આપણે અને હાલ તરત ભર્યું છે ને એટલે એટલી મસ્ત મજા આવે છે ને તો મજાની તો કોઈ વાત જ નહીં એટલી મજા આવે चलो इसके अंदर बर्फ डालो तो और भी ठंडा हो जाएगा तो सबसे छोटा कौन है पहले आकाश अंदर तो મિત્રો આખી પેડો છે ને એને આપણે અંદર નાખો અને એને કરેકો મંબાઈઓ એકને નાવાની મજા આવવાની છે તો આપણે બધાએ કેંગે પડશે તો આપણો સ્વિમિંગ પુલ જો આપણો વોટર પાર્ક બનાવે ને સ્વિમિંગ પુલ એટલે ફટ લઈને તૂટી જાય અને આપણે તોડવાનું નથી રે આકાશ મજા આવે છે મિત્રો મારે એટલે જ આવે છે એટલે કોઈ આવડો ઝંઝણા છે એમ તારે કેટલે જ લાવે એટલે કોઈ ડૂબાવવાની આપણે પેલી સંભાવના નથી બધું ફૂલ સેફટી એન્કાજ છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પાણીમાં જો આ તો હું નેચો થઉં છું ખાલી એટલે તો નેચો મજા આવે છે જો તરવાની મજા આવે જુઓ आकाश तुम बाहर निकल जाओ आकाश बाहर नहीं आगड़ा चलो હવે બીજો કોણ ખેલો છે આકાશ ને બીજો કોનો કરો મેરું ગાનો આવતો રેડ કરી તો બીજો એક આપણે મોય પાડવાનું છે તો મિત્રો આપણે જેસલ પડી ગયો છે મોય અને આ બધા સીન છે તો ખૂબ મજા આવે નાવાની મજા આવી જાય કેવી મજા આવે નાવાની छुपन छुपाई थोड़ी देर मैं भी तैरता हूँ बहुत ज़्यादा मजा तो ये तो નીકળ્યું તો તમે ડૂમચી લકડી નથી રાખવા તો કેમેરામેન પણ આપણે નાવા પડી ગયો છે મને તો કારણ કે આને રેવરાણું નહીં ઘણું ડૂમચીઓ ખાય છે જો તો લાઈક कर दो शेयर कर दो ने सब्सक्राइब कर दो तो તમે પણ એક દિવસ ટ્રાય કરજો તમારા ઘેર પર સ્વિમિંગ પુલ બનાવી જે મજા આવે છે અને આ તો અમારા બોરનું પાણી હતું એટલે ઠંડુ એકદમ છે અને તાજું પાણી છે એટલે મજા આવી જાય નાવાની એકદમ ચોખ્ખું પણ પાણી છે
તો ખૂબ એટલે ખૂબ મજા આવે છે. તો તમે જુઓ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. गाइस मैं ऊपर चढ़ गया. हमारा कैमरामैन जिंदाबाद, हमारा कैमरामैन जिंदाबाद. કેમેરામેન લેબડા પર અધ્ધર સડી ગયો છે તો એના માટે એક લાઈક કરી નાખજો, કારણ કે આપણો કેમેરામેન અધ્ધર સડીની બાજુથી શૂટ કર્યું, પેલી બાજુ પેલા લેબડા પર એને શૂટ કર્યું. બતાવો પેલો લેબડો બતાવો, એ બાજુ શૂટ કર્યું, આ બાજુ બીજી સડીને શૂટ કરે. તો કેમેરામેન માટે એક લાઈક અને એક કોમેન્ટ અને બીજું શું કરવાનું રહી ગયું કેમેરામેન આજે બોલ सब्सक्राइब. હા સબસ્ક્રાઇબ. તો કેમેરામેન છે સડી આજે ના જેમ કરી બતાવ. તો મિત્રો આપણે એક મસ્ત અંદર રમત રમવાની છે, સોફે ફરવાનું ને પાણી આપણે હખરી લોડે ચડાવવાનું છે. રેડી? તો મયમાં હળવા ફરવાનું છે, બહુ ઘણું ઉડવાનું નહીં. તો બધા હળવા ફરે જો મય. ચલો રેલગાડી બનાવી મિત્રો, રેલગાડી. તો મિત્રો આપણે છે ને એશિયલ ક્ષેત્રમાં મસ્ત સ્વિમિંગ પુલ બનાવી દીધો છે અને જો કેટલા છોકરા નાવા આવ્યા છે. જો ને શેનો બનાવ્યો ખબર હે? શેનો બનાવ્યો? ચાર મોસા ઊભા કરીને મસ્ત સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને નાવાની મસ્ત મજા આવે છે. તમે જુઓ આ બાજુ મોસા ઊભા કર્યા, આ ઊભા કર્યા અને અમે ક્ષેત્રમાં બનાવ્યો છે. આ બાજુ બાજરી ઊભી છે, જુઓ એક મગા ખુલ્લામાં, અને આ બાજુ બાજરી ઊભી છે, આ બાજુ બાજરી ઊભી છે. બનાવતા હતા તાળી એટલો તડકો લાગતો હતો ને ખરાબ. બપોરના નાવા આવ્યા છે, બપોરના 1 વાગે 12 વાગે બનાવવાનું ચાલુ કર્યું હતું. અરે ભોણા બોડ્યો ભોણા પૂછ નિમુન પૂછ, અમે નિમુન पे मस्ती करना चाहिए. तू रेवा दे जी. राणा वो इंटरव्यू हमारे फॉर्म के बाद इंटरव्यू नहीं होता राणा जी. તો મિત્રો આપણે છે ને હવે એક મસ્ત એક પેલું કરવાનું છે. શું કરવાનું છે? રમત રમવાની છે. આ બધા છે ને આ બધાને એક અંગસ પાણીમાં ડુબાડવાનું એટલે આશી હીરા ડૂબાહે અને સૌથી લાસ્ટ સુધી છીએ પાણીમાં રહી કે હીરો આપણે ચેલેન્જ કરવાનું છે. તો તમે જુઓ તો 1 2 3 કોઈ એટલે બધા હાથથી મોય પહેરજો, સૌથી લાસ્ટ સુધી છીએ ને કરશે. રેડી? ચલો 1 2 3 સ્ટાર્ટ ગો. साइड में तो तारो तो साइड में साइड में तो तारो नेकड़ो साइड में तो तारो लास्ट में हरा बे नेकड़ा रे बड़ा बड़ा तो हरा बे के अंगत नेकड़ा से लास्ट में उदी चढ़े पॉइंट बेन फिर नाखो मैं. चलो 1 2 3 स्टार्ट. ત્યાં બધા નહીં જવાનું. માં નથી રહેવાનું બાપા. એ ભાઈ મસ્તી ના કરો, મસ્તી ના કરો. જીતવાન છે. હા હવે નીકળો તો. વાહ વાહ સંજુબા સંજુબા સંજુ કો હવે તમારે બેન વારો રેડે જઈશું બે. તો મિત્રો જયશાલ અને સંજુ સેમસંગ આપણે આ 2 જણા જીતી ગયા છે. તો આ 2 ને આપણે છે ને હવે ફેરથી અંદર નાખવાનું છે. રેડ 1 સ્ટાર્ટ. પાણી સાફ લઈ કોળી. હા પોકડા ફૂલ છે. વાહ વેરી ગુડ.
આપણે છે ને પેલું શું કહેવાય ને કેવું કોનું કહેવાય? કહેવાનું? આપણે છે ને પેલું રમતનું નામ તો આપણને નહીં આવડતું પણ પેલું કોનમાં કહેવાનું આવે ને એવું રમવાનું છે. અને કના ઉધી હાથો જવાબ જાય છે. આપણે જે શબ્દ કહી એ કોના ઉધી કેટલા ઉધી આપણે હાથો શબ્દ જાય છે એટલે રમવાનો છે. તો તમે જો આમ થઈને ભમતું પાછું આટલે આવીએ તો તમે જોડાયેલા રહેજો. વાત બતાવી જોડે એટલે વાતનો અમર થઈ જાય એ રીતની વાત આપણે કરવાની છે. તો વાત આપણે વચ્ચે ફેલાવે કેટલા સુધી આપણી વાત કમ્પ્લીટ આવે છે એ જોવાનું છે. તો વચ્ચે વાત કરું રેડી પછી વાત કરું છું ને પાછી આટલા સુધી ચેટલી આવે છે રેડી. એ બધા ઉપર બતાવી દો એક કોણ નહીં કરો બધા કોનમાં વગર ગાડી નાખો આપણે ઢુકર રહેશે એટલે સારું હવે. પક્કા શેર પક્કા શેર મને પક્કા શેરા કીધું તારે શું આવી પ્રચાર કરાની પ્રકાશ છે બંધા પ્રકાશ ને ચાર રાણી મન તો એને બોલ્યો અલા રાજાને ચાર રાણી એમ અલા 2 અને 3 રાજાને 4 રાણી ચાલતી હતી ને એક રાજાને 4 રાણી આટલા સુધી રેડી ગયું એક રાજાને 4 રાણી અલા આમાં તો ઊંધું આમ કીધું આપણે એક તો હતું રાજાને 4 રાણી થઈ ગઈ આપણે શું થયું રાજાને જવા દે પક્કાને 4 રાણી તો મિત્રો ચાલુ છે. તો મિત્રો આપણે હવે શું કરવાનું છે ખબર છે? એક નવું કોક કરવાનું છે. તો નવામાં કેવું કરવાનું છે કે આ બધા જતા રહ્યા છે. તો મિત્રો ઊંચી જમીન છે ને તો અહીંયાથી દોડીને આવી અને મોય ધમકું મેળવાનું છે. તો કોણ વધારે ઊંચી સોલંગ લગાવી શકે તો એનું આપણે ચેક કરવાનું છે. ઊંચું થઈને કોણ વધારે મોય પડશે એનું ચેક કરવાનું છે. અને જો વાગે એની જવાબદારી ખુદની રહેશે, આપણી કોઈ જવાબદારી રહેશે નહીં. રેડી? તો હવન જવાબદારી ઉપર હવ આવજો, જેને ઇન્ટરેસ્ટ હોય આવજો ને આપણે કોઈને કહેતા નહીં, ફોર્સ કરતા નથી કે તમે હર ઉપર ના નહીં પડો. રે મહેનતથી સ્ટાર્ટ કરો. આવો નહીં ચલો નીકાળી દો નીકાળી દો ચલો નીકળી જાઓ ચલો નીકળી જાઓ બહાર નીકળી જાઓ. 1 2 3 સંજુબા સંજુબા કેવું રહ્યું જેવું કયો જેવું કોઈ એવું કેવું છે. ચલો યુવરાજ મિત્રો કેવું લાગ્યું ખબર છે? મોય તો લપસણું છે એટલે પડતા પેલા ડાયરેક્ટ પગ આમ લપસી ગયા છે પણ ખૂબ મજા આવે છે. ફેરથી એક વખત ફોન પકડજો આકાશ પગ બહાર કાઢી શૂટિંગ સારું નહીં આવતું મેલ્યો ને પડ્યા છો હમણાં
મિત્રો એટલી મજા આવે છે ને તમને જો મજા લેવી હોય ને તો બહાર કાઢજો તમારે જો મજા લેવી ને તો વૈકણ આપણા દેશી તો મિત્રો ખૂબ મજા આવે છે જો તમારે આવી મજા લેવી હોય તો આવતા રહો આપણે મજા આપશું તમને આવીને આવો સ્વિમિંગ પુલ બનાવીને અને જો તમારે ઘરે બનાવો હોય તો તમે ત્યાં છૂટી છે તમે ત્યાં બનાવો એન્જોય કરો એ મજા આવે તો મજા આવી કોડો તો મિત્રો હવે છે ને આપણે સ્વિમિંગ પુલ અહીંયા પૂરો કરે અને હવે આપણે આ બધા જે 4 ખાટલા લાયા હતા એ ખાટલાને આપણે છે ને પતાવી નાખો અને હવે તૂટી નાખો બરાબર. તો મિત્રો આપણે છે ને સ્વિમિંગ પુલ અહીંથી તૂટી ગયો છે બરાબર ભાઈ તો મિત્રો જોવા આપણે સુતારો जाने दे જો મિત્રો નુકસાન કરી દીધું છે આપણે જો આ પાયો ભરીને આવ્યો તો મિત્રો જો આપણે છે ને આ બાજુ પાણી ભરાઈ ગયું છે બધું પૂરેપૂરું આ બાજુ ભરાઈ ગયું છે અને એવું થઈને લીકેજ થાય બધું અને જો આટલો ભરી દીધો અને આપણે બીજું છે ને નુકસાન કરી દીધું છે આ જો પાયો ભરીને આવ્યો ઓથી પાયો ભાજો પરો આ જો ભાજો પરો અને આ મોસા છે જો પાયા ભાજા પરા છે અને હવે છે ને ખૂબ નુકસાન કરી નાખ્યું આ જો બિલ્ડિંગ કરેલું હતું ભાજ નાખ્યો આપણે જો આ બધું આપણું નુકસાન કરી નાખ્યું છે આ પાયો ભરી નાખ્યો આ જો મોસો પાજો પરો છે પૂરેપૂરો હમણાં ટુકડાને બતાવી તો મિત્રો આપણો આજનો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચલો મળીએ હવે નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન.